મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવા માટે રજૂઆત કરી। ઘોઘા, સિંહોર, ભાવનગર તાલુકાના ગામોમાં પાકને નુકસાન થયું છે। મગફળી, કપાસ, ડાંગર અને ડુંગળી જેવા પાકોમાં નુકસાન સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય મળે તે માટે તેમણે રજૂઆત કરી। તો હીરા સોલંકીએ પત્ર લખી અને રજૂઆત કરી છે। જે રીતે કમોસમી વરસાદને કારણે નુકસાન ગયું છે પાકમાં। ઘોઘા, સિંહોર, ભાવનગર તાલુકાના ગામોમાં પાકને ભારે નુકસાન ગયું છે। ત્યારે પરસોત્તમ સોલંકીએ મગફળી, કપાસ, ડાંગર અને ડુંગળી જેવા પાકોમાં નુકસાન અંગે રજૂઆત કરી છે। આ માટે સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે। ભારે કમોસમી વરસાદ જે રીતે વરસ્યો તેને લઈને આ રજૂઆત કરાઈ છે।